શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડાં પહેરે છે. ખાસ કરીને સવારે અને રાત્રે હવામાન ઠંડુ હોય છે, જેથી લોકો ઠંડીથી બચવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવે છે. ઘણા લોકોને ઠંડી વધુ લાગે છે, તેથી તેઓ મોજા પહેરીને સૂઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો નિષ્ણાતો શું કહે છે? ચાલો જાણીએ. નિષ્ણાંતો મુજબ રાત્રે મોજા પહેરીને સૂવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે. પગ ગરમ રાખવા માટે મોજા પહેરવાથી તમારા શરીરનું તાપમાન ઓછું થાય છે, જેનાથી તમને ઝડપથી ઊંઘ આવે છે. જ્યારે તમે મોજા પહેરીને સૂવો છો ત્યારે તમારા પગ ગરમ રહે છે. ગરમીને કારણે રક્તવાહિનીઓ પહોળી થાય છે, જે આખા શરીરના બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરે છે, અને બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો શરીરને વધુ આરામ આપવામાં મદદ કરે છે અને ઝડપી ઊંઘ તરત આવી જાય છે. આનો અર્થ એ છે કે મોજા પહેરવાથી તમને સારી ઊંઘ આવવામાં મદદ મળી શકે છે. જો કે નિષ્ણાંતોનું એ પણ કહેવું છે કે સૂતી વખતે ખૂબ ટાઈટ અથવા ખૂબ જાડા મોજા ન પહેરવા જોઈએ. ટાઈટ મોજા પહેરવાથી બ્લડ સર્ક્યુલેશન અવરોધાય છે, જે નુકસાનકારક હોઈ શકે છે. તેથી ઢીલા સુતરાઉ મોજા પહેરીને સૂવું હંમેશા સારું હોય છે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.